ગતિ સ્વરૂપે ગતિક્રિયા સ્વરૂપે એ થશે. તો આ છે એ ગતિક્રિયા છે ચયન, અને આ આસ્વાદન છે એ સ્થિતિ ક્રિયા છે. સ્થિતિ છે એટલા માટે ગતિ છે. તો કામ કરવાનું છે એ કોની ઉપર કરવાનું છે? સ્થિતિ ઉપર. જેવી સ્થિતિ એવી ગતિ. અહીંયા સુધી આજે ચર્ચા કરી એમાં બધાનું ધ્યાન જાય છે? તો મન ક્યાં છે એ અત્યાર સુધી ખબર નહોતી. તો મનનું એડ્રેસ મળી ગયું. મન ક્યાં છે? મન છે એ જીવનની અંદર જ એક જગ્યા છે, સ્થાન છે. વૃત્તિ છે એ જીવનની અંદર જ એક જગ્યા છે, સ્થાન છે. ચિત્ત છે એ પણ જીવનની અંદર જ એક જગ્યા છે, સ્થાન છે. તો મન, વૃત્તિ અને ચિત્ત આ ત્રણેય સંયુક્ત સ્વરૂપે જીવન કહેવાય છે. મન, વૃત્તિ અને ચિત્ત સંયુક્ત રૂપે જીવન છે. અને જીવન છે એ ક્રિયા સ્વરૂપે જ સમજાય છે. એટલા માટે મન, વૃત્તિ અને ચિત્તને સમજવું હોય તો એની અંદર શું ક્રિયા થાય છે એ સમજવું પડશે. ચયન એટલે શું કીધું? ચયન એટલે શું કીધું? સિલેક્શન, સિલેક્ટ કરવું. હા, ચિત્તને એ કીધું ચિત્રણ. પેલા તો મેં ખાલી મન એક સમજાયું, એ સમજાણું મન. ચિત્ત હજી સમજાવવાનું જ બાકી છે. હે, ચિત્તનો અર્થ છે એ ચિત્રણના અર્થમાં છે. આગળ આપણે જોશું. પણ મન તો પેલા સમજો. હા, અહીંયા મેં પહેલા છે એ સૌથી પહેલા બેન આટલું જ કીધું. શું કીધું? જેને આપણે આશા, વિચાર અને ઈચ્છા કહેતા હતા એમાંથી પહેલા મેં આશા સમજાવી. તો આશા છે એને અત્યાર સુધી આપણે ખાલી આશા નામથી ઓળખતા હતા. એની અંદર બે ક્રિયાઓ થાય છે, આસ્વાદન અને ચયન. આ સંયુક્ત રીતે છે એ આશા નામથી ઓળખાય છે. અને આ ચાલુ કર્યું એ પહેલા તમને આ દેખાડ્યું. શું થેન્ક યુ? જીવન. જે જીવનની આપણે કાલે ચર્ચા કરી, જે શરીરની અંદર આ આશા, વિચાર, ઈચ્છા વાત કરી હતી, જે શરીરની અંદર ફરે છે, જે કોઈ ભૌતિક વસ્તુ નથી, બરોબર, એની અંદર જ આશા નામની ક્રિયા છે. તો એ આશા નામની ક્રિયાને જ મેં શું કીધું? મન. તો મનની અંદર છે એ બે ક્રિયાઓ થાય છે. કઈ કઈ થાય છે? તો કે આસ્વાદન અને ચયન. તો એને કઈ રીતના તમે ચેક કરશો કે મારી અંદર આસ્વાદન અને ચયન થાય છે? તો મારે જોવાનું જ છે કે મારી અંદર અત્યારે જો કોઈ આસ્વાદન થાય છે કે નહીં. જેમ કે મારી અંદર અત્યારે સુખી થવાનું આસ્વાદન બનેલું છે કે નહીં. સતત મારી અંદર સ્થિતિ સ્વરૂપે સુખી થવાની ચાહના બનેલી છે કે નહીં. એને કીધું આસ્વાદન. એને કીધું આસ્વાદન. આ જે સુખી થવાની ચાહના બનેલી છે, એ ચાહનાને પૂરી કરવાના રસ્તા ત્રણ પ્રકારના છે. એ ત્રણ પ્રકારના રસ્તાઓ ક્યાં ક્યાં કીધા? તો કે એક તો ઇન્દ્રિય સંવેદનાઓથી પૂરી કરીશ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ દ્વારા. ધ્યાન છે અહીંયા બેન? તમારું જ સમજાવું છું. ધ્યાન નહીં આપો તો કેમ સમજાય? પ્રશ્ન ખાલી કરવાથી ન સમજાય. પ્રશ્ન પછી એનો જવાબ એ સાંભળવો પડે. તો જવાબમાં હું એમ કહું છું કે મનની અંદર જ્યારે હું મન કહું છું તો હું મન એટલે
મારી અંદર એક નિશ્ચિત વાસ્તવિકતાને ઓળખાવું છું. એ નિશ્ચિત વાસ્તવિકતામાં બે ક્રિયાઓ છે, એક આસ્વાદન છે, એક ચયન છે. આસ્વાદન એટલે શું? તો કે સુખી થવાનો ધંધો જ છે આનો, બીજો કાંઈ નહીં. એક જ ધંધો, સુખી થવું છે. એના 3 પ્રકાર છે. એક, ઇન્દ્રિય સંવેદનાઓથી પૂરું કરવું. બીજું, સંબંધોમાં ભાવ અથવા તો લાગણીપૂર્વકે પૂરું કરવું. અને ત્રીજું, માનવલક્ષ્ય સમાધાન, સમૃદ્ધિ, અભય, સહઅસ્તિત્વ છે, એમાંથી સમાધાન અત્યારે લખવું. સમજ પૂરી કરીને હું સુખી થાઉં. આ 3માંથી કોઈ એક જ છે, એ રસ્તાપૂર્વક તમે સુખી થઈ શકો. હા હા, આમાંથી હું જેનું ચયન કરીશ એ ક્ષણિક, દીર્ઘકાલીન અથવા તો કન્ટિન્યુઅસ, 3માંથી એ મને સુખ આપશે. ચયન એટલે શું? સિલેક્શન. જેનું હું સિલેક્શન કરીશ એનું મને સુખ મળશે. હવે અહીંયાથી નીચે શું છે, આને હું એક કહી દઉં થોડીક વાર પૂરતું. કેન યુ સિલેક્ટ? હા, તો તમને સમજાવવા માટે થોડીક વાર આપણે તો આને ઉપર નીચે કરી નાખીએ. અહીંયા જેવું હું ચયન કરું છું, ચયનથી પછી અહીંયા બહાર આપણે નીકળશું. અહીંયા સુધી શું છે? અહીંયા સુધી આ જે છે આ જીવન ક્રિયા છે. આ જીવનની અંદર ચાલે છે. જેવું ચયન થઈ ગયું અને ચયનમાં સિલેક્ટ થઈ ગયું, શું? તો કે આ 3માંથી ધારો કે હું રુચિનું એક એક્ઝામ્પલ આપું કે મારી સામે ડીશ આવી અને ડીશમાં જલેબી હતી, જલેબીનું આસ્વાદન કરવું છે, એ ચયન થઈ ગયું, નક્કી થઈ ગયું, સિલેક્ટ થઈ ગયું. હવે હું શું કરીશ? આ સિલેક્શન થયું એ અત્યાર સુધી ક્યાં છે? અહીંયા ઉપર જ છે, જીવન ક્રિયા. હવે હું ફરીથી સિલેક્ટ કરીશ. શું? તો કે મન કહેશે શરીરને કે ઊભું થા, હાથ લાંબો કર ને સામે જે ડીશ પડી છે એમાંથી જલેબી લઈ લે. તો 2 વસ્તુ છે એ અહીંયા શરીર દ્વારા થશે, કાર્ય અને વ્યવહાર. આ આપણે શું કર્યું? કાર્ય. જે મેં સિલેક્શન કર્યું હતું એને પૂરું કરવા માટે શરીરને આજ્ઞા આપી. તો અહીંયાથી જે નીચે છે એ શરીરનું કામ ચાલુ થઈ જાય છે. શરીર દ્વારા આપણે કાર્ય અને વ્યવહાર સ્વરૂપે અભિવ્યક્ત થાય છે. તો અહીંયાથી ઉપર અત્યારે જે કામ ચાલે છે એ ક્યાં ચાલે છે? જીવનની અંદર ચાલે છે. તો જીવનમાં જ કંઈ કોઈક પહેલાં આસ્વાદન બન્યું, હજી શરીરથી કાંઈ કર્યું નથી. ધારો કે તમારી સામે છે એ પ્લેટ આવી અને એ પ્લેટમાં જલેબી છે, હજી તમે જલેબીને સિલેક્ટ નથી કર્યું, હજી તો તમે એને જોવાનું કામ કોણે કર્યું? આંખે. આંખમાંથી સૂચના છે એ જીવનમાં ગઈ, જીવને જોયું. જીવને જોયું એટલે ખબર પડી કે આ તો જલેબી છે. પછી જલેબી ખાવી ન ખાવી એનું છે એ આસ્વાદન મારી અંદર બનેલું જ હતું, સુખના અર્થમાં કે જલેબી ખાવી એ મારા માટે સુખદાયી છે, રુચિનું આસ્વાદન છે. તો મેં ચયન શું કર્યું કે હું જલેબી ખાઈશ. પછી તો કે મને છે એ શરીરને કીધું કે જે સામે પ્લેટમાં જલેબી પડી છે એમાંથી 4-5 જલેબી લઈ લે, પછી મળે કે ન મળે પહેલાં આપણો વારો પૂરો કરી નાખે. તો એમાંથી જલેબી લઈને આપણે લઈ લઈશું. તો હવે જે કામ થાય છે એ શરીર દ્વારા થાય છે બહાર. તો અહીંયા સુધી જે કામ થાય છે બેન, અહીંયાથી ઉપર એ જીવન ક્રિયા સ્વરૂપે મનની અંદર જ હજી થાય છે. મનમાં જે ચયન થાય છે એનું કાર્ય કે વ્યવહાર સ્વરૂપે નીકળે છે. તો આ કાર્યનું એક્ઝામ્પલ આપ્યું. એવી રીતના હવે વ્યવહારમાં છે એ વાતચીત થશે, સંવાદ થશે. દાખલા તરીકે તમે સાંભળ્યું, એના પછી અત્યારે તમે જે સાંભળો છો
એ જે સાંભળો છો એ, અને અત્યાર સુધી તમે કંઈક માનેલું છે સાચું, સત્ય અથવા સુખદાયી, આ બે સામસામે ઊભા છે અત્યારે. હું કંઈક કહું છું એ અને તને સાંભળેલું છે. હવે એમાંથી તમે અત્યારે જે સાંભળો છો એ લક્ષ્યમૂલક આસ્વાદનની સૂચના છે. એ જો તમને સુખદાયી લાગે, યોગ્ય લાગે, તો તમે શું કરશો? એને સમજવા માટે ટ્રાય કરશો. સમજી તમે જેવું એની ઉપર સમજશો ને એની ઉપર કોઈ પ્રશ્ન થશે તો તમે પ્રશ્ન કરવાનું ચયન કરશો. જેવું ચયન કરશો, અત્યાર સુધી એ શરીરમાં છે, પછી શરીરને તમે ચયન કરીને આજ્ઞા આપશો કે આ પ્રશ્ન છે, એ પ્રશ્ન તમે અહીંયા બનાવશો, બધોય શબ્દો સિલેક્ટ કરશો બધાય. એના પછી તમે શરીરને આજ્ઞા આપશો કે હવે તું બોલ, હાથ ઊંચો કર, બોલ, શબ્દો આ પ્રયોગ કર. અને પ્રયોગ કરશો એટલે તમારો વ્યવહાર થશે. આને કીધું વ્યવહાર. અહીંયા કોઈ કામ નથી. તો આ રીતના છે મન આસ્વાદન અને ચયનપૂર્વક થઈ કાર્ય અને વ્યવહાર કરે છે. તો આ ખાલી મનની જ વ્યાખ્યા છે. ચિત્ત તો હજી મેં કીધું નથી. મન એટલે શું એ જ ખાલી કીધું. મનની ઉપર છે એ વૃત્તિ આવે છે. તો ચિત્તને સમજતા પહેલા છે વૃત્તિને સમજવી પડશે. આ સમજાય છે? તો હવે આપણે એને સમજીએ. અને પાછું અહીંયા નીચે લઈ બરાબર. હવે ઇન્ટરેસ્ટિંગ. હવે વૃત્તિ શું છે? તો વૃત્તિ એને કીધું જ્યાં વિચાર થાય છે. વિચાર નામની ક્રિયા થાય છે. વિચાર એટલે શું? તો કે બે ક્રિયાની સંયુક્ત અભિવ્યક્તિ છે, તુલન અને વિશ્લેષણ. બે ક્રિયા થાય છે. કઈ કઈ? તુલન ક્રિયા થાય છે અને વિશ્લેષણ ક્રિયા. તુલન એટલે કમ્પેરિઝન. વિશ્લેષણ એટલે આ કમ્પેરિઝનમાં જે વસ્તુ છે એને તાર તાર કરીને જોડ. એને કીધું તુલન અને વિશ્લેષણ. હા, એનાલિસિસ. હા, ઇંગ્લિશમાં એના માટે શબ્દ છે એનાલિસિસ. તો કમ્પેરિઝન અને હા સરખામણીઓ કરવી અને એનું એનાલિસિસ કરવું. તો તુલનની અંદર શું થાય છે? હવે અહીંયા સુધી જે જલેબીનું એક્ઝામ્પલ હતું એને જ કન્ટિન્યુ કરીએ, બરોબર? તો અહીંયા તમારી આંખ સામે છે એ જલેબીની ડીશ આવી. તમારી અંદર જલેબી ખાઈ અને સુખી થવાની ઈચ્છા હતી, એટલે તમે એ રુચિ મૂલક આસ્વાદન સુખના અર્થમાં છે એવું સિલેક્ટ કર્યું. એટલે મનની અંદર તો ચયન થઈ ગયું. શું? જલેબી લઈશ. હજી લીધી નથી, જીવનની અંદર જ થાય છે. પણ એના પછી શું થયું? તો કે મન છે એ એનાથી ઉપર, એનાથી મોટો ગુરુ કમ્પોનન્ટ, મોટો ભાગ છે જીવનનો, એ છે વૃત્તિ. એની પાસે ગયું. વૃત્તિમાં છે એ ઘણી બધી સૂચનાઓ કમ્પેર કરવા માટે પડી છે. તો એમાંથી અમે કીધું એમ કે જલેબી લઈશ, પણ જલેબી લઈશ તો વજન વધી જશે, જાડી થઈ જશે કે જાડો થઈ જશે, બરોબર? કા સુગર છે, સુગર વધી જશે. અથવા આ કાંઈ ભલે વધી જાય, એ કાંઈ કામનું નથી. અત્યારે તો મારે ટેસ્ટ જ લેવો છે, તો ટેસ્ટ લઉં. પછી ત્રીજો ચોથો ઓપ્શન એ સર ફ્રી છે, ફ્રી, પૈસા નથી, ખાઈ લઉં. એ હોય કેમ? એ ખાઈ લઉં. હા,
હા, તો એ આ ટેસ્ટમાં આવી જશે. બરોબર, કેવી છે એ ટેસ્ટી છે એ ટેસ્ટમાં આવી જશે. પછી કોણે આપી છે એ જોશું. તો સામેવાળો જે વ્યક્તિ છે, જોજો આ સમજજો, એ મારો સંબંધી છે, એ આપે છે એનું આગ્રહ રાખવું પડશે, એટલા માટે લઉં છું. બીજી એ વેરાયટી એમાં હોય કે આ સામેવાળો વ્યક્તિ છે એ ક્યારેય લાગમાં આવતો નથી, આજે એને આપી છે તો લઈ જ લો, તો એ ઓપ્શન હોય શકે. હવે જોજો, આ સમજજો બેન, ધ્યાન રાખજો, એમને નહીં સમજે. એક ઓપ્શન એ છે, ખાઈશ તો વજન વધી જશે કે શુગર વધી જશે, એવો કઈ પ્રોબ્લેમ નથી, ફ્રી છે એવું છે. અચ્છા, સામેવાળો વ્યક્તિ છે એ ક્યારેક જ ખવડાવે છે, આજે માંડ ધ્યાનમાં આવ્યો છે, ખાઈ લે. આમાંથી તમે કોઈ એક ઓપ્શન તમારી અંદર જે સુખનું આસ્વાદન છે એને મેક્સિમાઇઝ કરતો સિલેક્ટ કરશો. એટલે જો તમારા માટે આ વ્યક્તિ માટે વિરોધ વધારે હશે કે આજે તો આનું કરી જ નાખું છું, માંડ હાથમાં આવ્યો છે, જલેબી ઘટવી જોઈએ, હજી 1 કિલો લેવડાવીએ, તો શુગર વધતું હોય તો ભલે વધે, અત્યારે તો આ લઈ લેવું છે, ખાઈ લે. તો તુલનમાં છે આ બધું તમે વિશ્લેષણ કર્યું, વ્યક્તિ વિશે, ડાયાબિટીસ વિશે, વજન વિશે, આ બધું ક્યાં થયું? વિશ્લેષણમાં. આ ઓપ્શન બધા ક્યાં તૈયાર થયા? તુલનમાં. આ અલગ અલગ ઓપ્શન, ભાઈ વજન વધી જાય તો કાંઈ વાંધો નથી, શુગર વધી જાય તો કાંઈ વાંધો નથી, ટેસ્ટ તો પૂરો થાય છે ને, કરીએ. આ વ્યક્તિ છે એનો ક્યારેક વારો આવે છે, લઈએ. આ બધું વિશ્લેષણ ક્યાં થયું? અહીંયા વિચારમાં. અને એ વિશ્લેષણ થઈ અને ફરીથી પાછું આસ્વાદનમાં ગયા, એટલે અહીંયાથી ગયા અહીંયા આ બધી કડાકૂટ થઈ, ત્યાંથી અહીંયા આવ્યું, અહીંયા આસ્વાદનમાં આવ્યું, એટલે આસ્વાદનમાં પેલા ઓપ્શન તો હતો જ કે જલેબી ખાવી જ છે. તુલન કર્યો, એમાં ઓપ્શન શું આવ્યું? આ બધાને તોલીને કમ્પેરિઝન કરીને એવું કે આપણું આ જે પહેલેથી મન હતું એ જ ઓપ્શન આવ્યું. એટલા માટે આપણે બોલીએ છીએ મન હતું, એમ કહ્યું, મન પહેલેથી જ હતું, રુચિને સંતોષી લો. તો અહીંયા આવ્યા એટલે આની તો પહેલેથી હા જ હતી, સ્ટેમ્પ મારેલો જ હતો. એ વસ્તુને છે તમે ફરીથી પાછી ચયન કરી એટલે હજી આ ઉપરના લેવલ ઉપર જ છે, કાર્ય વ્યવહારમાં તો આવી જ નથી. હા, અહીંયા જ આવે છે, બધાને પોતપોતાના કિસ્સા યાદ આવી ગયા. તો ચયન થયું, એના પછી કાર્ય અને વ્યવહાર સ્વરૂપે એ બહાર નીકળશે. આ રીતના છે એ વૃત્તિની અંદર તુલન અને વિશ્લેષણ ચાલે છે, કમ્પેરિઝન અને એનાલિસિસ ચાલે છે. તો આ જ્યારે કમ્પેરિઝન અને એનાલિસિસ ચાલે છે એને તો આપણે વિચાર ચાલે છે કહીએ છીએ. દાખલા તરીકે જલેબી જોઈ એના પછી મને તો તરત જ કહી દીધું ખાઈ લેવી છે. પછી એ ક્યાં ગયું? એના સાહેબ પાસે, વૃત્તિ છે એનો સાહેબ છે, ત્યાંથી એનો સર્ટિફિકેટ પહેલા અપ્રૂવ કરાવવું પડે, બરોબર છે? વૃત્તિ પાસે ગયું, વૃત્તિએ છે એ બધું જોયું, ઓકે તમારી ફાઇલ છે એ પૂરી છે કે નહીં. તો વૃત્તિએ છે એના બધા ક્રાઇટેરિયા કીધા, આટલા ક્રાઇટેરિયા છે. શું? તો કે આ તમે જે ફાઇલ લઈને આવ્યા છો જલેબીની, બરોબર, એમાં તમે આ ખાશો તો આ વજન છે, આ શુગર છે, આ ટેસ્ટ છે, આ વ્યક્તિ છે, આ માણસ સાથેનો સંબંધ છે. હવે એ જે ક્રાઇટેરિયા કીધા એની ઉપર છે એ વિશ્લેષણ નામની ક્રિયાએ છે એને વિસ્તાર આપ્યો. ભાઈ શુગર ખાવું જોઈએ, ન ખાવું જોઈએ, કેટલું છે કેટલું નથી, એ બધું જોયું. એના પછી તો કે ટેસ્ટ તો ગમે જ છે, હમણાં કીધું ખાધી એ નથી, માંડ આવી છે આમે, તો ટેસ્ટમાં છે એ વિશ્લેષણ થયું. એના પછી ફરીથી પાછા નીચે સંબંધમાં આવ્યા, સંબંધોનું વિશ્લેષણ થયું. વ્યક્તિમાં આવ્યા, આ વ્યક્તિ જે આપે છે એના ઉપર આખું વિશ્લેષણ થયું કે પહેલા ક્યારે આપ્યું નહોતું, આટલા વર્ષોથી આ વારો નથી આવ્યો, માંડ આવ્યો, હાલો લઈ લઈએ, બધું વિશ્લેષણ થયું. આ બધું તુલન અને વિશ્લેષણના અંતે કોઈ એક તુલન છે એ ભારી પડે છે આ બધા ઉપર.
ભારી પડે છે શેના માટે? સુખી થવા માટે. તો જે તુલન ભારી પડે છે એ તુલનને હું અહીંયા ફરીથી આ સાહેબ છે ફરીથી પાછા અહીંયા મન પાસે મોકલું છું સિલેક્ટ કરીને. શું? તો કે મારું એવું કેવું છે કે સુગર કે વજન કે જે હોય ખાઈ લે અત્યારે તો ખાઈ લે એટલે અહીંયા આવે છે. અહીંયા આસ્વાદન માટે તો છે એ સુખદાયી છે જ, એ તો એને સિલેક્ટ કરેલું જ હતું એટલે એનું સિલેક્શન કરી અને એને ફરીથી પાછું કાર્ય અને વ્યવહારમાં લઈએ. આ રીતના છે આપણી અંદર વૃત્તિની અંદર વિચાર ચાલે છે. આ બધા આ જે લાંબુ બધું આખી ચાલે છે એ ક્યાં ચાલે છે? વિચાર. આવું ચાલતું હોય ત્યારે આપણે શબ્દ પ્રયોગ એટલા માટે શું કરીએ છીએ તો હું વિચાર કરું છું ભાઈ. કારણ કે કોઈ વસ્તુ તમને આપે પહેલા તમે જોવો, જોઈને પહેલા મને તો કઈ જ દીધું હોય. જો મનથી તમારી જે આસ્વાદન છે એ વધારે રુચિમાં છે એ ફેલાયેલું હોય તો મને તો કઈ જ દીધું છે, પણ હવે એ ફાઇલ ક્યાં પહોંચી છે? વૃત્તિ પાસે. એટલે વૃત્તિ પાસે પહોંચી એટલે આપણા અંદર વિચાર ચાલે છે. ઓકે, કરવું ના કરવું, શું કરવું? તો વિચાર ચાલે છે. એમાં શું ચાલે છે? એકચ્યુઅલી તુલન અને વિશ્લેષણ ચાલે છે. આ સમજાણું? હા, દાખલા તરીકે સમજાય એવું બીજું એક્ઝામ્પલ. દાખલા તરીકે માર્કેટમાં તમે ગયા, એક નવી સાડી લેવી છે, ડ્રેસ લેવા માટે. તો જેવી તમે કોઈ સાડી જોઈ કે ડ્રેસ જોયો, કોઈ એક ફિક્સ રાખી. સાડી રાખવી છે કે ડ્રેસ? સાડી રાખી. તો જેવી તમે સાડી જોઈ તો સાડીને જોઈ તમારી અંદર એક આસ્વાદન બન્યું કે આ સાડી છે એ મારા સુખદાયી, આ સાડી છે મારા માટે સુખદાયી છે કે નહીં? તો આસ્વાદનમાં નિર્ણય આવ્યો કે આ સાડી છે એ સુખદાયી નથી, રિજેક્ટ. નેક્સ્ટ માલ બતાવો, નેક્સ્ટ સાડી આવી. મનના લેવલ ઉપર જ શું કર્યું આપણે? રિજેક્ટ. અહીંયા સાડીનો કલર, ડિઝાઇન જે પણ હોય એ મારા સુખ માટે નહોતી, રિજેક્ટ. એના પછી એટલે અત્યારે આપણે અહીંયા વૃત્તિ આ ગયા જ નહીં. ક્યાંથી રિજેક્ટ કરી નાખ્યું? મનના લેવલથી જ રિજેક્ટ કરી નાખ્યું. ફરીથી પાછો બીજો ઓપ્શન આવ્યો, ચાલો આ જોઈ છે કે નહીં આ સાડી, કે હાલો આનો કલર બરોબર છે. થોડાક ઉપર ગયા વૃત્તિ પાસે, ડિઝાઇન જોઈ છે. હવે ડિઝાઇનનું તુલન ચાલે છે. આ ડિઝાઇન છે એ બરોબર છે. ડિઝાઇનમાં શું શું આવે? કઈ કઈ ડિઝાઇન આવે? બાંધણી, રાજસ્થાની, એવું કઈ આવે? તો એ બધી ડિઝાઇન જોઈ. ઓકે, આ ડિઝાઇન છે એ તો આનો તો ટ્રેન્ડ અત્યારે ચાલે છે, આનો ટ્રેન્ડ તો અત્યારે નથી ચાલતો. XYZ આ બધા છે એ શું કર્યા? તુલન. પછી ભાવ પૂછ્યો. ભાવ એ અગત્યનું હોય. ભાવ એટલે મૂલ્ય નહીં, પ્રાઇસ, કિંમત. તો ભાવ પૂછ્યો, કિંમત કેટલી થઈ? કિંમત એવી કીધી જે અત્યારે મારા રુચિમૂલક આસ્વાદનને સંતોષ આપતી નથી. કિંમત થઈ વધારે લઈ ગઈ. હવે હું તુલન અને વિશ્લેષણ બે કરું છું. શું? કિંમતને વધારે ત્રાજવામાં તોલું કે મારી રુચિ સંતોષાય છે, ગમી તો ગઈ છે આ ડિઝાઇન, એ લઉં. કિંમત, રુચિ, કિંમત, રુચિ, આ બે હું જોઉં છું. આ જોઉં છું ત્યારે મારી અંદર શું ચાલે છે? તુલન અને વિશ્લેષણ. અને સંયુક્ત રીતે શું કીધું? વિચાર ચાલે છે. તો જ્યાં સુધી આ વિચાર ચાલે છે ત્યાં સુધી ઓલો દુકાનવાળો છે એ આપણી હમું જોવે છે અને આપણે કરીને નીચે જોઈએ છીએ શું કરું છું નહીં, ચાલે છે. આવું ચાલે ને? આવું ચાલ્યા રાખે છે. જ્યારે નક્કી થઈ જાય કે ગજવું ભારે છે, વાંધો નથી, હાલો ખર્ચો કરી નાખીએ, તો ઓલી ડિઝાઇન તો ગમે જ છે, ગજવું ભારે છે, પહેલેથી આસ્વાદન તો સુખના સ્વરૂપમાં થઈ જ ગયું છે. એટલે ફરીથી ફાઇલ અહીંયા આવે છે. અહીંયા ફાઇલ આવે છે. હવે એનું સિલેક્શન થઈ જાય છે. સિલેક્શન થઈ જાય પછી શું થાય છે? હા, પછી મારે વાતચીત શું કરવી એ પાછો અલગ નવો મુદ્દો છે ને. તો કેટલો ભાવ કરાવવો? પૈસા તો છે પણ કેટલો ભાવ કરાવવો? તો એના માટે ફરીથી પાછો હું તુલનમાં જઈશ. તુલનમાં હું શબ્દો સિલેક્ટ કરીશ, પ્રાયોરિટી કરીશ, એનું આસ્વાદન કરીશ. એ શબ્દોને હું છે એ બોલીશ કે ભાઈ આ લેવી છે પણ આટલામાં ન થાય, આટલામાં થાય, XYZ. એ રીતના હું વ્યવહાર કરીશ.
હા, પેલે દુકાનમાં આટલા મળે. અમે તમારી અહીંયા વર્ષોથી આવીએ છીએ. દુકાન ભલે ને 1 વર્ષથી જ થઈ હોય. અને ઓલો દુકાનદાર સમજી જાય કે અમે તો તમારે વર્ષોથી આવે. લઈએ કે આ બરોબર છે, ગયા જન્મમાં આવતા હશો. તો આ પ્રમાણે વૃત્તિની અંદર શું થાય છે? આ વિચાર થાય છે. તો વિચાર અને આશા મન અને વૃત્તિની અંદર ચાલે છે. આ બે વસ્તુ આપણે અત્યારે સમજ્યા. હવે આ જેટલી સમજ્યા એના આધારે હવે હું ચિત્તની ક્રિયાને ઓપન કરું છું. ચિત્રણ શું છે, ઈચ્છા શું છે? તો ચિત્રણ શું છે, ઈચ્છા શું છે? તો ચિત્રણ એ ક્યાં થાય છે? ચિત્તની અંદર થાય છે. ક્યાં થાય છે? ચિત્તની અંદર. તો જેવી રીતના તુલન અને વિશ્લેષણની જગ્યા વૃત્તિ છે, આસ્વાદન અને ચયનની જગ્યા મન છે, એવી રીતના ચિત્રણની ક્રિયા છે એ ચિત્ત છે. ચિત્રણ એટલે શું? ચિત્રણ એટલે ઈચ્છા. એટલે શું? તો કે કોઈ ચિત્રણોને મેં પહેલેથી સ્ટોર કરેલા રાખેલા છે, અને કોઈ ચિત્રણ હું છે એ નવા બનાવું છું. આને જ મેં કીધું ઈચ્છા. બરોબર. તો હવે ફરીથી જલેબી વાળું એક્ઝામ્પલ હતું એને પાછું એને વૃત્તિ સુધી લીધું. હવે અહીંયા ચિત્ત સુધી લઈ, ચિત્રણ સુધી. ધારો કે તમારી સામે જલેબીની પ્લેટ આવી. જેવી જલેબીની પ્લેટ તમે જોઈ એવું તમારી અંદર પહેલેથી એક જલેબીનું ચિત્રણ હતું જ, ચિત્ર બનેલું જ હતું. એ ચિત્ર અને સામે પડેલી પ્લેટ એ બે મેચ થઈ ગઈ. હવે હું આ જે કરું છું આ શું કરું છું? આસ્વાદન અને ચયન કરું છું. મનના લેવલ ઉપર ખાવી ન ખાવી, તો કે ખાવી. પછી તુલન કરું છું કે આ બધું કરવાથી શું થશે, એનું વિશ્લેષણ કરું છું. આ તુલન અને વિશ્લેષણ કરવાના અંતે હવે હું અહીંયા જાઉં છું. તુલનમાં મેં નક્કી કર્યું શું? તો કે આ જલેબી છે એ જ ખાવી જોઈએ, એ ખાવામાં શ્રેષ્ઠ છે, આજે ખાઈ લઈએ. તો એ જે ખાઈ લઈએ એ જે નક્કી થયું એને કીધું જલેબી ખાવાની ઈચ્છા થઈ, ચિત્રણ છે. જે જલેબી ખાવાનું ફાઇનલ ચિત્રણ થયું, ઈચ્છા થઈ, નક્કી થયું, એને શું કીધું? ચિત્રણ થયું. હવે જેવી એ ઈચ્છા થઈ એવું હવે એ ચિત્રણમાંથી અહીંયા નીચે આવ્યું કે એને કેવી રીતના હું પૂરી કરીશ, શું બોલીશ, એનું વિશ્લેષણ થયું. ફરીથી એ જે પણ બોલીશ એનાથી સામેવાળાને હું સારો તો લાગીશ ને, બરોબર તો લાગીશ ને. એ બધું છે એ આસ્વાદન અને ચયનમાં આવ્યું. અને છેલ્લે છે એ ફરીથી પાછું મેં જે ખાવાની ઈચ્છા થઈ હતી એનું સિલેક્શન કર્યું, અને જે સિલેક્શન કર્યું એની મને આશા થઈ. એ આશાને મેં શરીર દ્વારા કાર્ય અને વ્યવહાર કરી અને અભિવ્યક્ત કરી, પૂરી કરી. તો ચિત્રણ છે એ ચિત્તની અંદર છે એ શું છે? ઈચ્છા ક્રિયા છે. એની અંદર ચિત્રો બને છે નવા નવા, અને એ ચિત્રણો સ્ટોર રહે છે. ક્યારેક છે એ બહારથી આપણે વસ્તુ જોઈને ચિત્રણો બનાવીએ છીએ. દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપું. હવે આપણે ચિત્રણ ક્રિયાથી નીચેની ક્રિયાઓ કેવી રીતના થાય છે એ જોઈએ. બરોબર. તો ધારો કે તમારા હાથમાં મોબાઈલ છે, અને મોબાઈલની અંદર એમેઝોન, ફ્લિપકાર્ટ એ બધી વેબસાઇટો હોય જ છે, એપ્લિકેશન. તો એની અંદર છે